રાજકોટ શહેરમાં ફરી ચાલ્યું છે તંત્રનું બુલડોઝર। મોકાજી સર્કલ નજીક ભીમનગરમાં ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। કરોડો રૂપિયાની સરકારી જમીન ખાલી કરાવાઈ છે। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 20થી વધુ વર્ષથી 33 જેટલા મકાનો બનાવાયા હતા। તંત્ર દ્વારા 33 જેટલા મકાનોનું ડિમોલિશન કરાયું છે। અગાઉ દબાણકર્તાઓને તંત્ર દ્વારા નોટિસ અપાઈ હતી। કરોડો રૂપિયાની સરકારી જમીન ખાલી કરવામાં આવી છે। 20થી વધુ વર્ષથી 33 જેટલા મકાનો ત્યાં બનાવી દેવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા 33 જેટલા મકાનોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। તો સરકારી જમીન કરોડો રૂપિયાની અને તેના ઉપર 52 વર્ષોથી આ મકાનો ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા અને હવે તેના ઉપર બુલડોઝર ફરી વળ્યું છે। પહેલાં નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આ રીતે 33 મકાનો છે મોકાજી સર્કલ નજીક આવેલા અને આ જગ્યા વર્ષોથી સરકારની હતી અને તેના પર આ ગેરકાયદેસર બાંધકામ થયેલા છે। આ જે 33 મકાનો છે તેના પર બુલડોઝર ફરી વળ્યું છે। ભીમનગરમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।